हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો નવો નાસ્તો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે। તો મેં મીડિયમ સાઇઝના 6 બટેટા આ રીતે છોલી અને પાણીમાં પલાળી દીધા છે। તો હવે આપણે તેને આ રીતે કદ્દુકસ કરી લઈશું મોટી છીણીથી। તમારી પાસે જે કોઈ બી છીણી હોય તેનાથી તમે આ રીતે કદ્દુકસ કરી લેવાના છે બટેટાને। તો મેં બધા જ બટેટાને કદ્દુકસ કરી લીધા છે। તો હવે આપણે તેને 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવાના છે। તો મેં ધોઈ લીધા છે। તો હવે આપણે કોટનના કપડામાં આપણે કાઢી લઈશું બટેટાનું છીણું। તો આ રીતે કાઢી અને સરસ તેમાંથી પાણી નિતારી દેવાનું છે। આ રીતે તમે કાઢશો તો બધું જ પાણી નિતરાઈ જાય છે। તો હવે આપણે એક મોટા બાઉલમાં તેને કાઢી લઈશું। ત્યારબાદ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી જેટલા ધાણા એડ કરીશું। તેમાં 1 ચમચી કાળી મિર્ચ પાવડર એડ કરીશું। સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું એડ કરીશું। 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું। બાળકો માટે બનાવતા હોય તો અડધી ચમચી એડ કરવાની। ત્યારબાદ તેમાં 2 ચમચી મેદાનો લોટ એડ કરીશું અને 1 ચમચી ચોખાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ માટે। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હાથેથી। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો આ રીતે આપણે બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે। તો આ રીતે આપણે બધા જ બોલ્સને બનાવીને રેડી કરી લઈશું। જો પરફેક્ટ મેજરમેન્ટ હશે તો તમારો નાસ્તો બિલકુલ પણ બગડશે નહીં અને એક જ વારમાં તમે પરફેક્ટ એવો બનાવીને રેડી કરી લઈશું। તો મેં અપ્પે પેન લઈ લીધી છે। તો એમાં આપણે તેલ ગ્રીસ કરી લઈશું અને આપણે બોલ્સને આ રીતે એડ કરી લઈશું। જો તમારી પાસે અપ્પે પેન ના હોય તો તમે તેને ફ્રાય પણ કરી શકો છો। ખૂબ જ આસાનીથી ફ્રાય થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અલટ પલટ કરી લઈશું અને તેલ લગાવીને તો આપણા મંચુરિયન બોલ્સ બનીને રેડી થયા છે। તો હું બધા જ આ રીતે બનાવી અને આપણે આ રીતે ડીશમાં કાઢી લીધા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા બનીને રેડી થયા છે। તો હવે આપણે બાજુમાં ગેસ ઉપર કઢાઈ મૂકીશું। તેલ 1 ચમચી જેટલું એડ કરીશું। તેમાં લીલી ડુંગળી અને કેપ્સિકમ, લસણ અને ડુંગળી ચોપ કરેલી છે તો આપણે તેમાં એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં ટમાટર અને ધાણાને એડ કરીશું અને એકદમ સરસ રીતે થોડું એવું સોફ્ટ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું અને 1 ચમચી કેચઅપ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી સોયા સોસ એડ કરીશું। હવે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાળી મિર્ચ પાવડર એડ કરી અને આપણે બધું મિક્સ કરી લઈશું। તમે મસાલા તમારી એકોર્ડિંગ એડ કરી શકો છો। આ રીતે એડ કરશો તો તમને ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવા લાગશે। તો આ બટેટાનો નવો નાસ્તો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યારબાદ હવે આપણે મંચુરિયન બોલ્સ એડ કરી અને ધાણા અને ડુંગળીવાળા ધાણા એડ કરી અને આપણે તેને મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવો અને ઝડપથી બની જતો આ નવો નાસ્તો, તમે આને મંચુરિયન પણ કહી શકો છો। તો તમે બધા જ મંચુરિયન્સ ખાધા હશે। આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો બટેટાના આ મંચુરિયન બોલ્સ અને મંચુરિયન રેસીપી। તો જરૂરથી તમને પસંદ આવશે અને તમે વારંવાર બનાવશો અને બધાને જ ખૂબ જ ભાવશે। તો આવી જ અવનવી રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ। ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર।